અને આજે પણ આ સમાજની અંદર પ્રત્યેક વ્યક્તિ ઉપર 4 પ્રકારના ઋણ છે એવું ભાગવત લખે છે. એમાં પહેલું ઋણ દેવ ઋણ. આપણા બધા ઉપર દેવ ઋણ છે. દેવ ઋણ એટલે એના ઋણમાંથી મુક્ત થવા માટે શું કરવું? દેવોના ઋણમાંથી મુક્ત થવા માટે યજ્ઞ યાગાદિ કરવા, આવી ભાગવત કથા કરવી, દેવોનું પૂજન યજન કરવું. આટલું તમે કરો એટલે દેવના ઋણમાંથી તમને મુક્તિ મળે છે. બીજું ઋણ ભાગવત બતાવે પિતૃ ઋણ. મારા ને તમારા ઘરે જ્યારે દીકરા અને દીકરીનો જન્મ થાય ને ત્યારે જીવને પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. ત્રીજું ઋણ ભાગવત બતાવે ઋષિ ઋણ. ધર્મનું, શાસ્ત્રોનું, ગ્રંથોનું, પુરાણોનું વાંચન થાય ત્યારે ઋષિ ઋણમાંથી જીવને મુક્તિ મળે છે. અને ચોથું ઋણ સમાજનું ઋણ પ્રત્યેક વ્યક્તિ ઉપર છે. સમાજ સેવા જ્યારે તમે કરો ત્યારે સમાજના ઋણમાંથી પણ એ ઋણમાંથી તમને મુક્તિ મળે છે.